અલંગ ગામના વલ્લભભાઈ બારૈયાના જણાવ્યા પ્રમાણે આ જ ગામના વિજયભાઈ જાંબુચા નામના વ્યક્તિને પોલીસે માર માર્યો હતો અને ખોટા કેસમાં ફિટ કરવાની કોશિશ કરી તેમ વિજયભાઈ જાંબુચા અને કોળી સમાજના યુવા કાર્યકર વલ્લભભાઈ બારૈયાના નિવેદન આપતા નજરે પડે છે. ખરેખર આ કેસમાં સચ્ચાઈ શું છે તે તો આવનારા દિવસમાં જ ખબર પડશે. આ કેસમાં પોલીસના જવાનો સાચા છે કે ખોટા સાબિત થાય છે કે પછી ભોગ બનનાર યુવાન અને તેની સાથે આવેલા સમાજના આગેવાનો તે જોવાનું રહ્યું. હું અત્યારે ઘટના બની છે. ઘટના અત્યારે તમારી સાથે શું બની છે? હું કામે જતો ને. ક્યાં કામે જતા? ખાડામાં હોટલ પાસે. હા. ત્યાં મને પછી સાડા સાહેબ બધાને બૈરાને કાઢી નાખ્યા. પછી મને બોલાવ્યું. વિજય કોનું નામ? મારું નામ. કોણે બોલાવ્યું? સાહેબે. કયા સાહેબે? નામ બોલો. નામ બોલો. કોણ બોલાવ્યું? ધંબા. બીજું કોણ હતું? એનું નામ ના હતું. સાહેબ અહીંયા છે ભાઈ. હા. એ હું છું તમારી યારે. પછી મને માર્યો ખૂબ પકડાવીને થાંભલો. હા. પછી બહુ માર્યો. પછી મેં કહી દીધું. હું તમને હું લેવા મારી યારે કે મારે પાણી લીધેલું મેં ના લીધું. બહુ માર્યો. બે જણાથી મને ખોટા નાટક નહીં કરવાના કે ખોટા નાટક કરીશ ને એટલું જે મારી છે તે તમે લીધું છે ખરેખર નથી લીધું. મારવાનું કારણ કઈ ખબર પડી તમને શું છે? એટલો શેઠ બોલાવવાની એટલે એને સાહેબને. તમે ક્યાં કામ કરો છો? અહીંયા અલગ પેટ્રોલ પંપ પાસે. ભાઈ રામજીભાઈ બારૈયા, રહેવાસી મણાર ગામ. આજ સવારે 8 વાગ્યે હું મારી દુકાન ખોલીને બેઠો હતો ત્યારે વિજયભાઈ નાનજીભાઈ જાંબુચા મારી દુકાન પાસેથી નીકળ્યા. એટલે ત્યાંથી વિજયભાઈ નીકળ્યા એટલે એને મેં પૂછ્યું કેમ વિજય આવી રીતે હાલે છો? તો એણે આવીને બધી વાત કરી કે કાલે સાંજે 6:30 આજુબાજુ પોલીસવાળાએ મને ઢોર માર માર્યો છે અને હું હાલી શકતો નથી. એટલે મેં પૂછ્યું તને શેમાંથી માર્યું છે? તો કોઈ ચોરીના ખોટા કેસમાં એને ફસાવવામાં આવ્યો છે અને એ ચોરી કબૂલવા માટે થઈને એને માર મારવામાં આવ્યો છે. અને માર માર્યા પછી એને ઘરે મોકલી દીધો. અને ઘરે મોકલ્યા પછી એને કહેવામાં આવ્યું છે કે ઘરે જઈને કોઈને કહીશ તો ફરી વખત તને પાછો પકડીને મારશું અમે. આવી રીતે પોલીસવાળાએ પાવરનો ખોટો ઉપયોગ કરીને નિર્દોષ માણસને ચોરી કબૂલવા માટે થઈને મારવામાં આવ્યો છે. એટલે આજ સવારે 8:30 એમને હું અને મારી સાથે મથાવાડાથી સુરેશભાઈ ઝાલા એમને સરકારી દવાખાને લાવ્યા છીએ. અહીંયા સારવાર કરાવી છે અને હવે અમે એની પોલીસ ફરિયાદ દાખલ કરાવશું.